સિરીઝના પ્રાયોજક છે ગુલશન બેકરી એન્ડ જનરલ સ્ટોર, નંદની બિલ્ડિંગ, જ્યોતિ હોલ સામે, શાકભાજી માર્કેટ, વલસાડ. મોબાઈલ નંબર 9870673258, 8905159523. દાબેલી પાઉં, વડાપાઉં, મસ્કા ખારી, મસ્કા બટર, માવા ટોસ્ટ, માખણિયા, ફરસાણ, અમૂલ બટર, કોલ્ડ્રિંક્સ, બર્થડે કેક, પેસ્ટ્રી જેવી તમામ વસ્તુઓ જથ્થાબંધ અને છૂટક મળશે. આજ રોજ તારીખ 18 ઓગસ્ટ 2024ના દિને વલસાડ રિલીફ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત બીજા વર્ષે તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ કાપડિયા ચાલમાં શિક્ષણવિદ આરિફ સર નિવાસ સ્થળે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં ધોરણ 1 થી 12 અને ડિપ્લોમા એન્જિનિયરિંગ, મેડિકલ, પેરામેડિકલ સુધીના તમામ વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ રાખવામાં આવ્યું હતું. અંદાજિત 85 વિદ્યાર્થીઓને ઇનામ, સર્ટિફિકેટ, મેડલ આપી એમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ટ્રસ્ટ દ્વારા એજ્યુકેશન, મેડિકલ તથા કુદરતી હોનારત સમયે આ ટ્રસ્ટ સેવા આપે છે. આ પ્રોગ્રામમાં દરેક સમાજના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કોમી એખલાસનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રોગ્રામનું સંચાલન કૌસર શેખે કર્યું હતું. તેમજ આ પ્રોગ્રામને સફળ બનાવવામાં વલસાડ રિલીફ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. આજ રોજ તારીખ 18 ઓગસ્ટ 2024ના દિને વલસાડ રિલીફ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એજ્યુકેશનનો એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામનો હેતુ એ જ હતો કે કેવી રીતે સ્ટુડન્ટોનું આત્મસન્માન, પ્રોત્સાહન વધે. અંદાજિત 85 જેટલા સ્ટુડન્ટોએ આમાં ભાગ લીધો હતો અને અમે ટ્રસ્ટ દ્વારા એમને ટ્રોફી, સર્ટિફિકેટ અને ભવ્ય આકર્ષિત ગિફ્ટ આપી એમનું પ્રોત્સાહન વધાર્યું હતું. અમારું ટ્રસ્ટ આ સિવાય જેવી કે બ્લડ ડોનેશન કેમ્પ, મેડિકલ કેમ્પ અને મેડિકલ સહાય એવી ઘણી બધી સહાયો અમે આ ટ્રસ્ટ દ્વારા પૂરી પાડીએ છીએ અને અગાડી પણ અમે હર હંમેશ ગમે તે સેવા હોય, કુદરતી આફત હોય, કંઈ પણ હોય, અમારું ટ્રસ્ટ આના માટે ખડે પગે તૈયાર છે. يا أيها الذين آمنوا استعينوا بالصبر والصلاة إن الله مع الصابرين ولا تقولوا لمن يقتل في سبيل الله أموات بل أحياء ولكن لا تشعرون ولنبلونكم بشيء من الخوف والجوع ونقص من الأموال والأنفس والثمرات وبشر الصابرين الذين إذا أصابتهم مصيبة قالوا إنا لله وإنا إليه راجعون صدق الله العظيم. Assalamualaikum warahmatullahi wabarakatuh. A very good morning to all the parents and my dear students and all the trust members of Valsad Charitable Trust. Today we have gathered here not for the prize distribution but also to appreciate the students who have achieved the goals in their academics. प्रोग्राम को आगे बढ़ाते हुए मौलाना को बुलाना चाहूंगी. हमारे मस्जिद फातिमा के मुफ्ती हारून साहब कुरान पाक की तिलावत से इस प्रोग्राम की इब्तिदा करें.